આની પહેલાના વિડીયોમાં આપણે ઉંમર શોધવાના 4 ભાગ જોઈ ગયા છીએ, જેને પસંદ કરવા માટે તમારા બધાનો ખૂબ આભાર. અને આજના આ વિડીયોમાં આપણે અંતર, સમય અને ગતિ શોધવાના દાખલા એકદમ પાયાથી ગણતા શીખીશું. આ વિડીયો જોયા બાદ અંતર, સમય અને ગતિના દાખલાઓમાં તમારો પાયો એકદમ પાકો થઈ જશે. અને આના પછી ટ્રેન આધારિત દાખલાઓ અને નફો અને ખોટના દાખલાઓ પણ આવવાના છે, તો જોડાયેલા રહેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો શરૂઆત કરીએ. પહેલા તો આપણે ઝડપ શું છે એ સમજી લઈએ. અહીં ટીનુ છે. ટીનુ પોતાની સ્કૂલથી તેના ઘર તરફ જાય છે. હવે ટીનુને તેની સ્કૂલથી ઘર સુધી પહોંચવા માટે કંઈક અંતર તો કાપવું પડશે. માની લો તેને 8 કિલોમીટરનું અંતર કાપ્યું છે. હવે આ અંતર કાપવા માટે તેને કંઈક સમય તો લાગશે. એને સમય લાગ્યો છે 1 કલાકનો. તો બસ આ જ ટીનુની ઝડપ છે. ટીનુની ઝડપ છે 8 કિલોમીટર પ્રતિ કલાકની. અને અહીં આપણું સૂત્ર પણ આપણને મળી ગયું છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એટલે કે એકમ સમયમાં કાપેલા અંતરને તેની ઝડપ કહે છે. અહીં ટીનુની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો આપણે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આ સૂત્ર ઉપરથી જ અંતર, સમય અને ઝડપના દાખલાઓ આવશે. હવે આપણને સૂત્ર ખબર પડી ગઈ છે. હવે આપણે એના એકમ વિશે જોઈ લઈએ. અહીં ઉપર અંતર છે તો અંતરનો એકમ કિલોમીટર છે, નીચે સમય છે તો સમયનો એકમ કલાક છે. તો ઝડપનો એકમ થશે કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણને દાખલો કોઈ દિવસ સીધો પૂછેલો નહીં હોય. અહીં દાખલો કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલો હશે અને જવાબ આપણને મીટર પર સેકન્ડમાં શોધવાનું કીધેલું હશે. તો પહેલા તો આપણે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવી લઈએ. અહીં ઉપર જો 1 કિલોમીટરની અંદર કેટલા મીટર હોય છે, તો અહીં 1 કિલોમીટરની અંદર 1000 મીટર હોય છે. તો ઉપર 1000 લખી લઈએ. નીચે જુઓ 1 કલાકની અંદર કેટલી સેકન્ડ હોય છે, તો પહેલા તો 1 કલાકની અંદર 60 મિનિટ હોય છે અને પ્રત્યેક મિનિટની અંદર 60 સેકન્ડ હોય છે. તો બસ આનો ભાગાકાર કરી લઈએ. નીચે જુઓ 2 0 ઉડશે અને ઉપર પણ 2 0 ઉડી જશે. ઉપર 10 બચ્યા છે, નીચે 6 ગુણ્યા 6 બચ્યા છે. તો આપણે 10 ના ભાગ પાડીએ. 10 ના ભાગ પડશે 5 ગુણ્યા 2. નીચે 6 ના ભાગ પડશે 3 ગુણ્યા 2. હવે ઉડાડીએ. 2 ઉડી જશે. શું બચ્યું છે લખી લઈએ. ઉપર 5 બચ્યા છે તો 5 લખી લઈએ ઉપર, અને નીચે 6 અને 3 2 બચ્યા છે તો બંનેનો ગુણાકાર કરી લઈએ. તો 6 તેરીને 18. એ 18 નીચે બચ્યા છે તો નીચે લખી લઈએ. તો આપણી પાસે સંક્ષિપ્ત સ્વરૂપ આવે છે 5/18. તો જ્યારે પણ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવવાનું કીધું હોય તો આપણે તે સંખ્યાને 5/18 વડે ગુણી નાખશું. હવે માની લો આપણને ઊંધું કીધું છે. હવે આપણને એમ કીધું છે કે મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. તો કશું જ નથી કરવાનું. જે આપણને ઉપર 5/18 મળ્યા હતા એને આપણે ઉલટાવી નાખવાનું છે. એટલે 5 નીચે આવતા રહેશે અને 18 આવતા રહેશે ઉપર. તો જ્યારે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનું કીધું હોય ત્યારે આપણે 18/5 વડે ગુણી નાખશું. તો આ ખાસ યાદ રાખજો, આ ખૂબ જ મહત્વનું છે. તો આપણે એકમ ફેરવવાના થોડા દાખલા જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવશે. પહેલો દાખલો જુઓ. 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલતી બસની ઝડપને મીટર પર સેકન્ડમાં ફેરવો. અહીં જે આપણે આગળ જોયું તે બાજુમાં લખી નાખીએ છીએ. હવે શું કીધું છે? કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવાનું કીધું છે. તો આપણને ખબર છે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો આપણે 5/18 વડે ગુણી નાખવાનું છે. પેલા 90 લખી લઈએ ગુણ્યા 5/18 લખી લઈએ. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. અહીંયા ઉડશે 18 પંચા 90. હવે શું બચ્યું છે? ઉપર 5 અને 5 બચ્યા છે તો 5 25. તો આપણો જવાબ આવી ગયો છે 25 મીટર પર સેકન્ડ. તો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને મીટર પર સેકન્ડમાં ફેરવતા 25 મીટર પર સેકન્ડ આવે. આગળ જોઈએ. 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલતી ટ્રેનની ઝડપ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ છે. હવે અહીંયા પણ આપણે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવવાનું છે. પહેલા તો 54 આપણે જેમ છે નીચે લખી લઈએ. અહીં કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવવું છે તો ગુણ્યા 5/18. હવે જોઈએ કઈ ઉડે છે કે નહીં. તો 18 તેરી 54 અને જે બચ્યું હોય તેનો ગુણાકાર કરી લઈએ. અહીંયા ઉપર 3 અને 5 બચ્યા છે તો 3 પંચા 15. તો જવાબ આવે છે 15 મીટર પર સેકન્ડ. આગળ જોઈએ. મેહુલ 5 મીટર પર સેકન્ડની ઝડપથી બાઇક ચલાવે છે. તેની ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાકની છે. અહીં આપણને મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાનું કીધેલું છે. તો આપણે ઉલટું કરવું પડશે. પહેલા તો 5 આપણે ઉપરથી લખી લઈએ. હવે મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણી નાખશું. હવે જોઈએ કે ઉડે એવું છે કે નહીં. અહીંયા 5 ઉડી જશે અને ઉપર માત્ર 18 બચ્યા છે તો જવાબ આવશે 18 કિલોમીટર પ્રતિ કલાક. તો મેહુલની ઝડપ છે 18 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીં આપણે એકમો ફેરવવાના દાખલા પૂરા થાય છે અને પ્રેક્ટિસ માટેનો દાખલો સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને આનો જવાબ શું આવે છે મને કોમેન્ટ જરૂર કરજો. આગળ જોઈએ. તો પહેલા તો દાખલા ગણવા પહેલા આપણે સમયને ફેરવતા શીખી લઈએ. માની લો આપણને પૂછેલું છે કે 15 કલાકને મિનિટમાં ફેરવો. તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે પણ મોટામાંથી તમને નાનામાં ફેરવવાનું કે ત્યારે આપણે હંમેશા ગુણાકાર કરી નાખશું. આ વસ્તુ યાદ રાખજો, બધા જ એકમોમાં કામ આવશે. જ્યારે પણ મોટામાંથી તમને નાનામાં ફેરવવાનું કીધું હોય ત્યારે આપણે હંમેશા ગુણાકાર જ કરીશું અને જ્યારે
જ્યારે નાનામાંથી મોટામાં ફેરવવાનું કીધું હોય ત્યારે આપણે ભાગાકાર કરીશું. તો અહીં જુઓ, અહીં 15 કલાક છે. કલાકમાંથી આપણને મિનિટમાં ફેરવવાનું કીધું છે, એટલે કે મોટામાંથી નાનામાં ફેરવવાનું છે. તો મોટામાંથી નાનામાં ફેરવવું હોય ત્યારે આપણે હંમેશા ગુણાકાર જ કરીશું. તો 1 કલાકમાં 60 મિનિટ હોય છે, તો 15 ગુણ્યા 60, 15 છક 90 અને 1 0 લગાડી દઈએ તો આવશે 900 મિનિટ. તો 15 કલાક એટલે 900 મિનિટ થાય છે. આગળ જોઈએ, 300 મિનિટ બરાબર કેટલી કલાક? હવે જુઓ, 300 મિનિટ છે, મિનિટને કલાકમાં ફેરવવાની છે. હવે જ્યારે નાનામાંથી મોટામાં ફેરવવાનું હોય ત્યારે હંમેશા આપણે ભાગાકાર કરીશું, એટલે કે 300 ભાગ્યા 60. અહીંયા જુઓ કે ઉડે એવું છે કે નહીં, તો એ 0 0 ઉડશે અને 6 5 ને 30, તો જવાબ આવે છે 5. તો 300 મિનિટ એટલે 5 કલાક થાય છે. આગળ જોઈએ, 180 સેકન્ડને મિનિટમાં ફેરવું, તો નાનામાંથી મોટામાં ફેરવવાનું કીધું છે. તો અહીંયા પણ ભાગાકાર જ થશે, 180 ભાગ્યા 60, 0 0 ઉડાડી દઈએ અને 6 13 ને 18, તો જવાબ આવશે 3. એટલે કે 180 સેકન્ડ એટલે 3 મિનિટ થાય છે. આગળ જોઈએ, 2500 મિનિટને સેકન્ડમાં ફેરવો. અહીં મોટામાંથી નાનામાં ફેરવવાનું કીધું છે, તો આપણે ગુણાકાર કરીશું, એટલે 2500 ગુણ્યા 60, 25 ગુણ્યા 6 કરીશું તો 150 આવશે અને 3 મીંડા જેમ જેમ પાછળ લગાડી દઈએ. જવાબ છે 1,50,000 સેકન્ડ. તો 2500 મિનિટ એટલે 1,50,000 સેકન્ડ થાય છે. તો તમે સમયને ફેરવતા આવડી ગયો હશે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો અને જવાબ બાજુમાં આપેલા છે તો ચેક કરી લેજો. તો અહીંયા સુધી આપણે એકમો ફેરવતા શીખી ગયા છીએ અને અહીંયાથી આપણા મુખ્ય દાખલાઓ શરૂ થાય છે. શરૂઆત કરીએ ઝડપથી. પહેલો દાખલો જોઈએ. એક બસ 400 કિલોમીટરનું અંતર 10 કલાકમાં પૂર્ણ કરે છે, તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. તો પહેલો દાખલો એકદમ સરળ છે. પહેલા તો આપણે સૂત્ર મૂકી દઈએ, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે જો ઉપર આપણે અંતર કેટલું આપેલું છે, ઉપર આપણને અંતર 400 કિલોમીટરનું આપેલું છે, તો આપણે અંતરની જગ્યાએ 400 કિલોમીટર લખીએ, ભાગ્યા સમય કેટલો આપેલો છે, સમય 10 કલાક આપેલો છે તો 10 કલાક લખીએ. હવે આપણે ઉડતું હોય તો ઉડાડી દઈએ. અહીંયા ઉપર નીચે 0 0 ઉડી જશે, માત્ર 40 બચ્યા છે, તો જવાબ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. તો બસની ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ કલાકની છે. આગળ જોઈએ, એક કાર 18 સેકન્ડમાં 50 મીટર અંતર કાપે છે, તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. અહીં પહેલા તો આપણે સૂત્ર મૂકી દઈએ. હવે જોઈએ અંતર કેટલું આપેલું છે, અંતર 50 મીટર આપેલું છે, તો અંતરની જગ્યાએ આપણે 50 મીટર લખી લઈએ, ભાગ્યા સમય કેટલો આપેલો છે, સમય આપણને 18 સેકન્ડનો આપેલો છે, તો 18 સેકન્ડ નીચે લખી લઈએ. હવે અહીં મીટર પર સેકન્ડ આપેલું છે, પણ આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં પૂછેલું છે. મીટર પર સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો આપણે આગળ જેમ જોયું તેમ તેને આપણે 18/5 વડે ગુણી નાખશું. હવે આપણે જોઈએ કે ઉડે છે કે નહીં. તો અહીંયા ઉડશે 5 દાણ 50 અને ઉપર નીચે 18 ઉડી જશે, તો ઉપર માત્ર 10 બચ્યા છે, તો જવાબ છે 10 કિલોમીટર પ્રતિ કલાક. તો જે કારની ઝડપ છે 10 કિલોમીટર પ્રતિ કલાકની છે. આગળ જોઈએ, કુલદીપ તેની બાઇક પર 800 કિલોમીટરનું અંતર 480 મિનિટમાં પૂરું કરે છે, તો તેની ઝડપ કેટલા કિલોમીટર પ્રતિ કલાકની હશે? અહીં પહેલા તો આપણું સૂત્ર લખી લઈએ. હવે અંતર કેટલું આપેલું છે, અંતર 800 કિલોમીટરનું આપેલું છે, તો 800 લખી લઈએ. સમય કેટલો આપેલો છે, સમય 400 મિનિટનો આપેલો છે, પણ આપણને તો કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાનું કીધેલું છે. તો પહેલા તો 480 મિનિટને કલાકમાં ફેરવી લઈએ. તો મિનિટને કલાકમાં ફેરવી હોય, નાનામાંથી મોટામાં ફેરવવું હોય તો આપણે ભાગાકાર કરવો પડે. તો 480 ભાગ્યા 60, અહીં 0 0 ઉડી જશે અને 6 8 અને 48, તો જવાબ આવશે 8 કલાક. એટલે કે 480 ને કલાકમાં ફેરવીએ તો 8 કલાક આવે છે. તો હવે નીચે આપણે 8 કલાક લખી લઈએ. હવે જુઓ કે ઉડે છે કે નહીં. અહીં ઉપર 800 આપેલા છે, તો 800 ને આપણે 8 ગુણ્યા 100 લખી શકીએ. 8 ગુણ્યા 100 એટલે 800. હવે ઉપર નીચે 8 8 ઉડી જશે, તો જવાબ આપણી પાસે આવી ગયો છે 100. તો કુલદીપની જે ઝડપ છે 100 કિલોમીટર પ્રતિ કલાકની છે. આગળ જોઈએ, મોન્ટુ તેની સાયકલથી 800 મીટરનું અંતર 2 મિનિટ અને 40 સેકન્ડમાં પૂર્ણ કરે છે, તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. પહેલા તો આપણે ઝડપનું સૂત્ર મૂકી દઈએ. હવે અહીં અંતર 800 મીટર છે, તો ઉપર 800 લખી લઈએ. હવે સમય કેટલો છે, સમય 2 મિનિટ અને 40 સેકન્ડનો છે, પણ અંતર તો 800 મીટર આપેલું છે. મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે આપણે સમયને સેકન્ડમાં ફેરવવો પડશે. તો 2 મિનિટ અને 40 સેકન્ડને આપણે સેકન્ડમાં ફેરવી લઈએ. અહીં 2 મિનિટ આપેલી છે, 1 મિનિટની અંદર 60 સેકન્ડ હોય છે, તો 2 મિનિટની અંદર 120 સેકન્ડ હોય. પ્લસ 40 જેમ જેમ નીચે લખી લઈએ. 120 પ્લસ 40 કરીશું તો આવશે 160 સેકન્ડ. તો આપણને સેકન્ડ મળી ગઈ છે, તો આપણે નીચે લખી લઈએ. હવે જુઓ, ઉપર 800 મીટર છે અને નીચે 160 સેકન્ડ છે, પણ આપણને તો કિલોમીટર પ્રતિ કલાકમાં પૂછેલું છે. તો મીટર પર સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો આપણે આગળ જેમ જોયું તેમ તેને 18/5 વડે ગુણી નાખવું પડે. તો એનો ગુણાકાર કરી લઈએ. હવે જુઓ કે ઉડે છે કે નહીં. પહેલા તો ઉપર નીચે 0 0 ઉડી જશે. હવે જુઓ, નીચે 16 છે ને ઉપર 80 છે, તો 16 5 ને 80. અહીંયા ઉપર નીચે 5 5 છે, તો એ 5 5 ઉડી જશે. અહીં માત્ર 18 બચ્યા છે, તો જવાબ આવશે 18 કિલોમીટર પ્રતિ કલાક. તો મોન્ટુની સાયકલની ઝડપ છે 18 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. તો અહીં આપણે ઝડપ શોધવાના પાયાના દાખલાઓ પૂરા થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને આનો જવાબ શું આવે છે મને કોમેન્ટ જરૂર કરજો.
હવે આપણે અંતર શોધવા માટેના પાયાના દાખલા જોઈશું. પહેલા તો આપણે અંતર શોધવું છે તો અંતરનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. તો આપણે ઝડપનું સૂત્ર તો ખબર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે જો આપણે અંતર શોધવું છે તો સમયને આપણે બરાબરની પેલી બાજુ મોકલવો પડશે. સમય અહીં ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો જતા રહેશે ગુણાકારમાં. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો આ સૂત્ર આપણે અંતર શોધવા માટેનું છે. જ્યારે આપણે અંતર શોધવાનું કીધેલું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. પહેલો દાખલો જોઈએ, વધુ ખ્યાલ આવશે. એક ટ્રક 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે? અહીં આપણને અંતર શોધવાનું કીધેલું છે તો પહેલા તો આપણે અંતરનું સૂત્ર લખી લઈએ. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હવે જુઓ ઝડપ કેટલી આપેલી છે? 40 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે ઝડપની જગ્યાએ 40 લખી લઈએ, ગુણ્યા સમય કેટલો આપેલો છે? 5 કલાક આપેલો છે તો સમયની જગ્યાએ 5 કલાક લખી લઈએ. તો ઝડપ ગુણ્યા સમય એટલે 40 ગુણ્યા 5. હવે કરી નાખીએ બંનેનો ગુણાકાર. 40 ગુણ્યા 5 કરીશું તો 4 5 ને 20 અને 1 0 પાછળ લગાડી દઈએ તો જવાબ આવશે 200. તો ટ્રક છે 5 કલાકની અંદર 200 કિલોમીટરનું અંતર કાપશે. આગળ જોઈએ, એક કાર 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે તો 480 મિનિટમાં કેટલું અંતર કાપશે? પહેલા તો આપણે આપણું સૂત્ર મૂકી દઈએ. ઝડપ કેટલી આપેલી છે? 45 ને આપેલી છે તો ઝડપની જગ્યાએ 45 લખીશું, ગુણ્યા સમય કેટલો આપેલો છે? સમય 480 મિનિટનો આપેલો છે તો આપણે સમય 480 મિનિટ લખીશું. હવે જુઓ, ઝડપ આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે પણ સમય આપણને મિનિટમાં આપેલો છે તો મિનિટને આપણે કલાકમાં ફેરવવી પડશે. તો મિનિટને કલાકમાં ફેરવવી હોય તો ભાગ્યા 60 કરવા પડશે. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. એ 0 0 ઉડશે અને 6 8 48. હવે જે બચેલું છે તેનો ગુણાકાર કરીએ. અહીં 45 બચ્યા છે અને 8 બચ્યા છે તો 45 ગુણ્યા 8 કરીશું તો જવાબ આવશે 360 કિલોમીટર. તો કાર છે 360 કિલોમીટરનું અંતર કાપશે. આગળ જોઈએ, રોહિત તેની બાઇક 20 મીટર પર સેકન્ડની ઝડપથી ચલાવે છે તો 2 કલાક અને 50 મિનિટ બાદ કેટલું અંતર કાપશે? અહીં પહેલા અંતર શોધવાનું છે તો અંતરનું સૂત્ર લખી લઈએ. હવે જુઓ, ઝડપ કેટલી આપેલી છે? 20 મીટર પર સેકન્ડ. તો 20 મીટર પર સેકન્ડ લખી લઈએ. હવે જુઓ, આપણને ઓપ્શનમાં કિલોમીટરમાં જવાબ પૂછેલો છે પણ અહીં ઝડપ તો મીટર પર સેકન્ડમાં આપેલી છે તો આપણે મીટર પર સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા પડશે. મીટર પર સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા હોય તો આપણે 18/5 વડે ગુણવું પડે તો એ લખી લઈએ. હવે આગળ ગુણ્યા. હવે જોઈએ આપણને સમય કેટલો આપેલો છે. સમય આપણને 2 કલાક ને 50 મિનિટનો આપેલો છે તો પહેલા તો 2 કલાક ને 50 મિનિટને મિનિટમાં ફેરવી લઈએ. 2 કલાક એટલે થશે 120 મિનિટ પ્લસ 50 જેમ જેમ નીચે લખી લઈએ. 120 પ્લસ 50 તો થશે 170 મિનિટ. તો 170 મિનિટ લખી લઈએ. હવે બરાબર યાદ રાખજો, આપણે 20 મીટર પર સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવી લીધા છે તો આપણે 170 મિનિટને પણ કલાકમાં ફેરવવા પડશે. તો 170 મિનિટને કલાકમાં ફેરવવા માટે આપણે ભાગ્યા 60 કરી લઈશું. હવે આપણે શું કર્યું છે બરાબર જોઈ લઈએ. પહેલા તો આપણે 20 મીટર પર સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણી નાખ્યા છે અને બાજુમાં 170 મિનિટને કલાકમાં ફેરવવા માટે 60 વડે ભાગી નાખ્યા છે. હવે જુઓ કે ઉડે છે કે નહીં. પહેલા તો ઉપર નીચે 0 0 ઉડાડી નાખીએ. હવે અહીં નીચે 6 છે ને ઉપર 18 છે તો 6 તેરીને 18 અને આગળ નીચે 5 છે ને ઉપર 20 છે તો 5 ચોક 20. હવે જે પણ બચ્યું છે એને ગુણાકાર કરી નાખવાનો છે. ઉપર જુઓ, 17 3 અને 4 બચ્યા છે, ત્રણેયનો ગુણાકાર કરીએ તો 4 તેરી 12 અને 12 ગુણ્યા 17 કરીએ તો જવાબ આવશે 204 કિલોમીટર. તો રોહિત 204 કિલોમીટર અંતર કાપશે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય તો પહેલા તો તેને ફેરવવાના અને ત્યારબાદ તેને ગણવાના. આગળ જોઈએ, એક બસ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે તો 5 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે? હવે અંતર શોધવાનું કીધું છે તો પેલા અંતરનું સૂત્ર લખી લઈએ. ઝડપ કેટલી આપેલી છે? ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાકની આપેલી છે તો ઝડપ લખી લઈએ, ગુણ્યા સમય કેટલો આપેલો છે? સમય આપણને 5 સેકન્ડનો આપેલો છે તો 5 સેકન્ડ લખી લઈએ. હવે અહીં આપણે ઓપ્શન જુઓ. ઓપ્શનમાં આપણને મીટરમાં પૂછેલું છે તો સેકન્ડ તો બરાબર છે. આપણે 36 કિલોમીટર પ્રતિ કલાકને ફેરવવાનું થશે. 36 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણી નાખશું. હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ. અહીંયા જુઓ, નીચે 18 છે અને ઉપર 36 છે તો 18 દુ 36. હવે જે પણ બચ્યું છે તેનો ગુણાકાર કરી લઈએ. અહીં 2 5 અને 5 બચ્યા છે. 2 5 ને 10 અને 10 5 ને 50 તો જવાબ છે 50 મીટર. તો બસ છે 5 સેકન્ડની અંદર 50 મીટરનું અંતર કાપશે. અહીં આપણે અંતર શોધવાના પાયાના દાખલા પૂરા થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને આનો જવાબ શું આવે છે મને કોમેન્ટ જરૂર કરજો. આગળ આપણે ઝડપ અને અંતરને કઈ રીતે ગોતવું એ શીખી ગયા છીએ. હવે જો આપણને સમય શોધવાનું કીધેલું હોય તો એ કઈ રીતે ગોતવું એ દાખલા જોઈશું. સમય શોધવા માટે આપણું જે સૂત્ર છે એ લખી લઈએ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે આપણે સમય શોધવો છે તો સમયને આપણે આગળ લેવો પડશે. એટલે કે સમય ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો જતા રહેશે ગુણાકારમાં અને ઝડપ ઉપર ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો આવતી રહેશે ભાગાકારમાં. તો આપણું સૂત્ર બની ગયું છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો જ્યારે પણ સમય શોધવાનો દાખલો પૂછેલો હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. પહેલો દાખલો જોઈએ, વધુ ખ્યાલ આવશે. કાવ્યના ઘરથી તેની શાળાનું અંતર 30 કિલોમીટરનું છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો શાળાએ પહોંચવા માટે તેને કેટલો સમય લાગશે? અહીં આપણે સમય શોધવાનું કીધેલું છે. તો પહેલા તો આપણે સમયનું સૂત્ર મૂકી દઈએ. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. હવે જો અંતર કેટલું આપેલું છે? અંતર
અહીંયા આપણે 30 કિલોમીટરનું આપેલું છે, તો ઉપર આપણે અંતરની જગ્યાએ 30 કિલોમીટર લખી લઈએ. ઝડપ કેટલી આપેલી છે? ઝડપ આપણને 5 આપેલી છે, તો ઝડપ નીચે 5 લખી લઈએ. હવે જોઈએ ઉડે છે કે નહીં. તો 5 ના ઘડિયામાં 30 આવે છે, તો 5 6 30, તો જવાબ આવે છે 6 કલાક. કાવ્યને શાળાએ પહોંચવા 6 કલાકનો સમય લાગશે. આગળ જોઈએ વધુ ખ્યાલ આવશે. એક એમ્બ્યુલન્સને 640 કિલોમીટર દૂર હોસ્પિટલે જવાનું છે. જો તેની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો હોસ્પિટલ પહોંચવા માટે તેને કેટલી મિનિટ લાગશે? અહીંયા આપણે મિનિટ પૂછેલી છે એટલે સમય પૂછેલો છે, તો આપણે સમયનું સૂત્ર લખી દઈએ. હવે જુઓ અંતર કેટલું આપેલું છે. અંતર 640 કિલોમીટર આપેલું છે, તો આપણે 640 કિલોમીટર લખી લઈએ. ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાકની આપેલી છે, તો આપણે ઝડપ લખી લઈએ. હવે જુઓ કઈ ઉડે છે કે નહીં. તો અહીંયા ઉપર નીચે 0 0 ઉડી જશે, નીચે 8 બચ્યા છે અને ઉપર 64 બચ્યા છે. 8 8 64. એમ્બ્યુલન્સને 8 કલાકનો સમય લાગશે, પરંતુ અહીંયા તો આપણે મિનિટમાં પૂછેલું છે, તો આપણે 8 કલાકને મિનિટમાં ફેરવવા પડશે. હવે કલાકને મિનિટમાં ફેરવી હોય તો આપણે ગુણ્યા 60 કરવા પડશે. 8 ગુણ્યા 60 કરીશું તો 8 6 48 અને 1 0 પાછળ લગાડી દઈશું, તો આવશે 480 મિનિટ. તો એમ્બ્યુલન્સને હોસ્પિટલ સુધી પહોંચવા માટે 480 મિનિટ લાગશે. આગળ જોઈએ. એક રમતવીર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે, તો તેને 15000 મીટરની દોડ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે? હવે આપણે સમય પૂછેલો છે, તો સમયનું સૂત્ર મૂકી દઈએ. હવે પહેલા જુઓ, આપણે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપી દીધી છે, તો ઝડપની જગ્યાએ આપણે 5 કિલોમીટર પ્રતિ કલાક લખી લઈએ. હવે જો અંતર કેટલું આપેલું છે? અંતર 15000 મીટર આપેલું છે, પણ અહીંયા આપણે કિલોમીટરમાં શોધવું છે, તો 15000 મીટરને આપણે કિલોમીટરમાં ફેરવવા પડશે. તો અહીં આપણે મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે ભાગ્યા 1000 કરી નાખશું. નીચે 3 0 ને ઉપર 3 0 ઉડી જશે, તો જવાબ આવશે 15 કિલોમીટર. તો આપણને 15 કિલોમીટર મળી ગયું છે, તો ઉપર આપણે અંતરની જગ્યાએ 15 કિલોમીટર લખી લઈએ. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. અહીં જુઓ 5 તેરી 15, તો આપણને મળે છે 3 કલાક, પણ ઓપ્શનમાં તો આપણે મિનિટમાં પૂછેલું છે, તો અહીં આપણે કલાકને મિનિટમાં ફેરવવી પડશે. તો 3 કલાકને મિનિટમાં ફેરવવી હોય તો 3 ગુણ્યા 60, તો 3 6 18 અને 1 0 પાછળ લગાવી દઈએ તો 180 મિનિટ. તો રમતવીરને 180 મિનિટ લાગશે. તો અહીં આપણે સમય શોધવાના પાયાના દાખલા પૂરા થાય છે, અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે સમય, અંતર અને ઝડપ શોધવાના પાયાના દાખલાઓ તમને આવડી ગયા હશે. ચલો હું મળું છું આગળના વિડીયોમાં.